गुड मॉर्निंग विद्यार्थी मित्रों। યુનિટ 8 કોષ રચના અને કાર્યો આપણું શરૂ હતું। 3 લેક્ચર આપણે ઓલરેડી એમાં જોઈ લીધા છે। હાફ યુનિટ પૂર્ણ થઈ ગયું, હાફ બાકી છે, જે ધીરે ધીરે ક્રમ બાય ક્રમ આપણે જોતા રહીશું। ક્લિયર? તો બાળકો આજના લેક્ચરમાં આગળ વધતા પહેલા ગયા લેક્ચરનું થોડું યાદ કરી અને ત્યારબાદ આપણા ટોપિકને આપણે આગળ વધારીએ। તો ગયા લેક્ચરમાં બાળકો આપણે મુખ્યત્વે જે મુદ્દાઓ જોયા હતા એમાં જોયું હતું કોષના કદ। આપણે વાત કરી હતી કે ભાઈ કોષનું કદ અને આકાર અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ પ્રકારનો હોય છે, જેના કારણે પ્રાણીઓમાં વિભિન્નતા જોવા મળે છે। ક્લિયર? દરેક પ્રાણીની અંદર એક સરખા આકારના એક સરખા કદના કોષો રહેલા હોતા નથી। આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે કોષો છે અલગ અલગ આકારો કદ ધરાવતા હોય છે, જેના કારણે અલગ અલગ જે પ્રાણીઓમાં વિભિન્નતાઓ જોવા મળતી હોય છે। ક્લિયર? કોષોના આકારની આપણે વાત કરી હતી, ગોળાકાર, ચપટા, ત્રાકાકાર, શાખાતંતુ, બરાબર। ત્યારબાદ આપણે મુખ્યત્વે ગયા લેક્ચરમાં કોષના કદ વિશે વાત કરી। તો કોષનું કદ છે અલગ અલગ પ્રકારનું હોય છે। સૌથી નાનામાં નાનું કોષનું કદ હોય બેક્ટેરિયલ કોષ હોય 0.1 થી લઈ અને 0.5 માઇક્રોમીટર। માઇક્રોમીટર એટલે 1/10⁻⁶, બરોબર। તો અલગ અલગ પ્રકારના સજીવોમાં અલગ અલગ પ્રકારના કોષોનું કદ હોય। એક માર્કની અંદર મહત્વના પ્રશ્ન બની રહે કે સૌથી મોટામાં મોટા કોષનું કદ જણાવો અને સૌથી નાનામાં નાના કોષનું કદ એટલે ભાઈ સાઈઝ જણાવો। તો સૌથી નાનું બેક્ટેરિયલ કોષ, સૌથી મોટો શાહમૃગનું ઈંડું 170 mm મલ્ટીપલ 130 mm। ક્લિયર? અમુક કોષો છે એને નરી આંખે જોઈ શકાય છે, અમુક કોષોને નરી આંખે જોઈ શકાતા નથી। ફોર એક્ઝામ્પલ શાહમૃગનું ઈંડું, મરઘીનું ઈંડું, તો મરઘીનું ઈંડું પણ એક કોષ, તો મરઘીના ઈંડાને નરી આંખે જોઈ શકો છો। બેક્ટેરિયલ કોષને તમે નરી આંખે જોઈ શકતા નથી। ક્લિયર? ત્યારબાદ આકારની વાત કરવામાં આવે તો અમીબાસી એક સ્વતંત્ર એક કોષી પ્રાણી છે, સજીવ છે, જે પોતાનો આકાર બદલી શકે એટલે અનિયમિત આકાર ધરાવે છે। તો શ્વેતકણ એટલે કે શ્વેત કોષો બ્લડ ની અંદર આવેલા હોય છે, એ એકમાત્ર કોષ છે સંપૂર્ણ અસ્તિત્વ ધરાવતું સજીવ નથી, તો પણ તેનો આકાર છે તે બદલતા હોય છે, અનિયમિત આકાર ધરાવે છે। આ બધી માહિતીઓ આપણે ગયા લેક્ચરોની અંદર જોઈ ગયા, બરોબર। ત્યારબાદ બાળકો આપણે મુખ્યત્વે વાત કરી હતી કે ભાઈ કોષના જે કદ છે એ પ્રાણીઓના કદ સાથે કઈ સંબંધ ધરાવે ખરા? ધારો કે હાથી છે એ મોટું મહાકાય પ્રાણી છે, તો એના શરીરની અંદર જે કોષો રહેલા હોય એ મોટા હોય। ઉંદરસી નાનું પ્રાણી છે, તો એના શરીરની અંદર જે કોષો રહેલા હોય નાનું હોય, ટૂંકમાં નાના હોય। તો કોષના આકારોનો કે કદનો સંબંધ પ્રાણીઓના કદ સાથે હોતો નથી। ક્લિયર? રિપીટ અગેન, મહત્વનું ટોપિક, મહત્વની વાત કે કોષના કદ નો સંબંધ પ્રાણીઓના કદ સાથે હોતો નથી, બરોબર। કોષનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે, પ્રાણીઓના કદ સાથે નહીં। હવે હાથી અને ઉંદર બંનેમાં લાંબા છે, ચેતાકોષો છે એ બંનેમાં લાંબા શાખિત સ્વરૂપે જોવા મળે છે, અમુક કોષો નાના જોવા મળે છે। તો કોષોનો કદ પ્રાણીઓના કદ સાથે સંબંધ ધરાવતું નથી। બીજી વસ્તુ પેશી અને અંગ। પ્રશ્ન એવો આવે કે પેશી અને અંગ માં શું તફાવત છે? કેવો પ્રશ્ન આવે? પેશી અને અંગમાં શું તફાવત છે? તો કોષો ભેગા મળી કોષોનો સમૂહ પેશી બનાવે છે, પેશીઓ ભેગી મળી અને અંગ બનાવે છે, પણ અંગ ભેગા મળી અને પેશીઓનું નિર્માણ કરે નહીં। તો પેશીઓ ભેગી મળીને અંગ બનાવી શકે, અંગ ભેગા મળીને પેશીઓ બનાવી શકે નહીં। ક્લિયર? ફોર એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરો તો ભાવનગર ગુજરાતની અંદર આવેલું છે, પણ ભાવનગરમાં ગુજરાત આવેલું નથી। એક્ઝામ્પલ આપ્યું છે સમજવા માટે કે ભાઈ ગુજરાતની અંદર ભાવનગર આવેલું છે, પરંતુ ભાવનગરની અંદર ગુજરાત આવેલું નથી। પેશીઓ ભેગી મળીને અંગ બનાવે એટલે કે ભાઈ
અંગની અંદર પેશીઓ રહેલી હોય છે, પરંતુ પેશીઓમાં અંગ રહેલું હોતું નથી. ક્લિયર? તો આ તફાવત થયો પેશી અને અંગમાં. કોષનો સમૂહ છે પેશીઓ બનાવે, પેશીઓનો સમૂહ છે અંગ બનાવે, આખા અંગો અલગ અલગ પ્રકારના અંગો ભેગા મળી અને શું નિર્માણ કરે છે? એક સજીવ શરીરનું નિર્માણ કરે છે. ક્લિયર? ઓકે, આ વાત થઈ આપણે જે ગયા લેક્ચરની માહિતીઓ પ્રાપ્ત કરી તેની. તો બાળકો આટલી વાત આપણે ગયા લેક્ચરની જોઈ લીધી. હવે આપણા લેક્ચરમાં આપણે આગળ વધીએ. તો આજના લેક્ચરનો મુદ્દો છે કોષોના ભાગો. કોઈ કોષ હોય એ પણ અલગ અલગ ભાગોની મદદથી બનેલો હોય છે. એવું નથી હોતું કે ભાઈ કોષ એટલે એમાં કાંઈ બીજું હોય નહીં, એવું નથી. કોષના અલગ અલગ ભાગો ભેગા મળી અને એક સંપૂર્ણ કોષનું નિર્માણ કરતા હોય છે. તો આપણે જોવા જઈ રહ્યા છીએ કોષોના ભાગો વિશે. ક્લિયર? તો કોષોના બાળકો મુખ્યત્વે 3 ભાગો. કેટલા? કોષોના મુખ્યત્વે 3 ભાગો છે જેની મદદથી આખો કોષ બનતો હોય છે. હવે ક્યાં 3 ભાગો છે એની જો વાત કરીએ તો એ જે 3 ભાગો છે એમાં પહેલું છે કોષરસ પટલ. કોષોના ભાગોમાં પહેલું કોષરસ પટલ, બીજું કોષરસ અને ત્રીજું કોષ કેન્દ્ર. ક્લિયર? કોષોના મૂળભૂત ભાગો જણાવો. 1 માર્કની અંદર અથવા તો 2 માર્કની અંદર પ્રશ્ન આવી શકે. કોષોના મૂળભૂત ભાગો જણાવો. તમારે ખાલી ભાગો જણાવવાના છે કોષોના. જો પ્રશ્ન સમજો, આ પ્રશ્ન કોષોના મૂળભૂત ભાગો જણાવો એવો પ્રશ્ન આવે તો 1 માર્કની અંદર બની શકે. ભાઈ કોષોના મૂળભૂત ભાગોમાં કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. પરંતુ પ્રશ્નમાં એવું લખાઈ જાય કે કોષોના મૂળભૂત ભાગો સમજાવો, ત્યારે પ્રશ્ન છે 3 માર્ક કે 4 માર્કનો બની જતો હોય છે. કેટલા માર્કનો બની જાય? 3 માર્ક કે 4 માર્કનો બની જતો હોય છે. તો ખાસ પહેલા પ્રશ્ન સમજવાનો. ટેસ્ટ હોય કે પેપર હોય તો પહેલા પ્રશ્ન શું કહેવા માંગે છે, એની અંદર કેટલી થિયરી અથવા તો પ્રશ્નનો આન્સર કેટલો આવશે એ ખાસ તમારે નક્કી કરી લેવાનું રહે. તો કોષોના મૂળભૂત ભાગો મુખ્યત્વે આપણે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો કોષોના મુખ્યત્વે 3 ભાગો રહેલા છે: કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. આ કોષના મૂળભૂત ભાગો છે. બરોબર? હવે એમાં જોવા જઈ રહ્યા છીએ આપણે કોષરસ પટલ વિશે. ઓકે, તો કોષરસ પટલ કોષોના મૂળભૂત ભાગોમાં પહેલો ભાગ છે એમાં કોષરસ પટલનો. તો કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. મહત્વનું અહીંયા 1 લાઇનર ક્વેશ્ચન. ખાલી જગ્યાને જીવરસ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને? કોષરસ પટલને જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. માની લો કોઈ ગોળાકાર કોષ છે. આ કોઈ ગોળાકાર કોષ દોર્યો છે. બરોબર? હવે એ વસ્તુ અલગ છે કે પ્રાણી કોષ છે કે વનસ્પતિ કોષ છે. પ્રાણી કોષ ને વનસ્પતિ કોષના ડિફરન્ટ આપણે આના પછીના ટોપિકોમાં જોવાના થાય. તો માની લો આ કોઈ પ્રાણી કોષ. હવે આ પ્રાણી કોષ છે, એમાં જે ફરતે આખું આવરણ આવેલું છે તેને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. અને ક્યાં? કોષરસ પટલ. ત્યારબાદ એની અંદર એક ગોળાકાર રચના ધરાવતું મધ્યમાં એક કેન્દ્ર, એક ગોળાકાર, આને કોષ કેન્દ્ર કહે છે. શું કહે છે? કોષ કેન્દ્ર. અને આ જે વચ્ચે જેલી જેવો એક પદાર્થ હોય, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને પાણીનો બનેલો જે આ પદાર્થ હોય એને કોષરસ કહેવામાં આવે છે. ક્લિયર? આ થયા કોષના મુખ્ય ભાગો. કોષરસ પટલ કોને કહેવાય? તો ભાઈ
કોષરસની ફરતે અથવા તો કોષનો આખો આકાર આપવાનું જે કાર્ય કરે તેને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. જીવરસ પટલ એટલે શું? કોષોનો જીવંત ભાગ, જેને જીવરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ અગેન, જીવરસ પટલ એટલે શું? કોષોનો જીવંત ભાગ, જીવંત ભાગ, જેને જીવરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાલી જગ્યાને જીવરસ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને? કોષરસ પટલ. કોષરસ પટલ કોષનું બાહ્ય આખું આવરણ છે. ક્લિયર? જે કોષોને આકાર આપવાનું કાર્ય કરે છે. ઓકે, આગળ વધીએ તો કોષરસ પટલ છિદ્રાળુ હોય છે. છિદ્રાળુનો મતલબ થાય છે કે અંદર બહાર કોઈ પદાર્થ અવન જવન કરી શકે. બરોબર? એકદમ પેક હોતું નથી. આ જે કોષરસ પટલ છે, આખું જે કોષરસ પટલ છે એ પેક હોતું નથી. એ કેવું હોય છે? છિદ્રાળુ હોય છે, જેના કારણે વિભિન્ન પદાર્થો કોષમાં અવર જવર માટેનું નિયમન કરે છે. તો પદાર્થોના કોષની અંદર પદાર્થોના અવર જવર માટેનું નિયમન કોણ કરે છે? તો કોણ કરે છે? કોષરસ પટલ છે એ પદાર્થોનું અવર જવર કરવાનું નિયમન કરતું હોય છે. માની લો આખો કોષરસ પટલ છે. હવે કોષરસ પટલ, કોષ કોઈ એક સ્વતંત્ર ન હોય, એ ઘણા બધા કોષો હોય, તો ઘણા બધા કોષોને અલગ પાડવાનું કાર્ય પણ કોણ કરે? માની લો ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ કોઈ પ્રાણીનો કોષ છે, બરોબર? તો એની અંદર આવા અલગ અલગ પ્રકારના કોષો રહેલા હોય. આવી રીતના મેં રફ આકૃતિ દોરી છે, બરોબર? આ એના કોષ કેન્દ્ર થઈ ગયા, આ એનું કોષ કેન્દ્ર થયું. ક્લિયર? તો વાત આપણે ખાલી એક કોષની કરી. આ આખો કોષોનો સમૂહ હોય તો એમાં અવર જવર કરવા માટેનું કાર્ય, તો આ છે આખો ભાગ છે, આખો ભાગ આ થયું કોષરસ પટલ. બરોબર? શું થયું? કોષરસ પટલ. હવે એક કોષને બીજા કોષથી અલગ પાડે છે, યસ યા નો? આ આખો ભાગ છે તો કોષરસ પટલ માની લો, તો એક કોષને બીજા કોષથી અલગ પાડે ને? તો એક કોષને બીજા કોષથી અલગ પાડે છે એટલે એનું સીમાસ્તર કહેવાય. કોષરસ પટલને કોષનું સીમાસ્તર કહેવામાં આવે છે. કોષનું સીમાસ્તર એટલે કોષરસ પટલ. સીમાસ્તર એટલે કોષનો એક ભાગ, એનો એન્ડ, સીમાસ્તર. ફોર એક્ઝામ્પલ ભાવનગરનું સીમાસ્તર તો ભાઈ નારી ચોકડી છે ને, ભાવનગરનો શહેરી વિસ્તારનું પૂર્ણ થાય. ક્લિયર? તો આ એક કોષ છે, આ એક કોષનો અહીંયા ભાગ, આ ભાગ છે એ પૂર્ણ થઈ ગયો. અહીંથી બીજા ભાગના કોષની સરહદ શરૂ થઈ ગઈ, તો સીમાસ્તર તરીકે ઓળખવામાં આવે. તો દરેક કોષોમાં કોષરસ પટલ હોય છે જે એક કોષને બીજા કોષથી અલગ પાડે છે. કોણ? કોષરસ પટલ એક કોષને બીજા કોષથી અલગ પાડે છે. બરોબર? ત્યારબાદ એ પદાર્થોનો અવર જવર કરવા માટેનું કાર્યનું નિર્માણ કરે. માની લો આ કોઈ છિદ્રાળુ પદાર્થ છે, આ કોઈ કોષ દોર્યો છે, આ કોષરસ પટલ, કોષરસ પટલ, આ કોષ કેન્દ્ર, આ ફરતું. તો બહારથી જે પદાર્થ અંદર જવાનો હોય, ધારો કે અહીંથી કોઈ પદાર્થને કોષમાં જવું હોય અથવા તો કોષમાંથી કોઈ પદાર્થને બહાર આવવું હોય, તો એનું અવર જવર કરવાનું નિયમન કોણ કરે છે? આ કોષરસ પટલ છે. આ પદાર્થોના અવર જવર માટેનું નિયમન કરે છે. એક માર્કની અંદર મહત્વનો પ્રશ્ન બની રહે, કોઈ કોષની અંદર પદાર્થના અવર જવર માટેનું નિયમન ખાલી જગ્યા કરે છે. કોણ? કોષરસ પટલ. સમજાણું કે ભાઈ કોષમાંથી કોઈ પદાર્થને અંદર દાખલ થવું હોય અથવા તો કોષમાંના કોઈ પદાર્થને બહાર આવવું હોય કોષમાંથી, તેનું નિયમન છે એ આ કોષરસ પટલ કરતું હોય છે. એ ત્યારે પોસિબલ બને જ્યારે આ કોષરસ પટલ જો છિદ્રાળુ હોય તો, અને કોષરસ પટલ છિદ્રાળુ હોય છે. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ તો ડુંગળીના કોષોનું સીમાસ્તર, ડુંગળીના કોષોનું સીમાસ્તર કોષરસ પટલ હોય છે, જે એક વધારાનું દ્રઢ
આવરણ આવેલું હોય અને કોષ દિવાલ આવરિત હોય છે. ડુંગળીના કોષની વાત થાય છે તો ડુંગળીનો કોષ એટલે વનસ્પતિ કોષ થયો. કયો કોષ થયો? વનસ્પતિ કોષ. એક્ટિવિટી એવી છે કે ડુંગળીના કોષોનું અવલોકન કરો. પ્રયોગની અંદર પણ આવી શકે. અને તમે જ્યારે શાળાઓ પર મુલાકાત લીધી હતી ત્યારે તમને ખબર છે પ્રયોગશાળાની અંદર માઇક્રોસ્કોપમાં તમને ડુંગળીનો કોષની આખી માઇક્રોસ્કોપની અંદર ડુંગળીનો કોષ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. બધા સ્ટુડન્ટ આઈ થિંક જોયા પણ હશે ડુંગળીનો કોષ. જોયો હતો ને? ઓકે. આપણે જ્યારે તમે શાળાની મુલાકાતે તમને લોકોને બોલાવવામાં આવ્યા હતા ત્યારે તમને પ્રયોગશાળા અંદર કેમિસ્ટ્રીના અમુક પ્રેક્ટિકલ કર્યા હતા જેમાં હાઇડ્રોજન વાયુ બહાર આવતો હતો. ત્યારે તમને બાયોલોજીની અંદર આ બાયોલોજીકલ યુનિટ છે તો એની અંદર તમને માઇક્રોસ્કોપની અંદર એક સ્લાઇડ મૂકીને તમને ડુંગળીનો કોષ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. યસ યા નો? ઓકે. તો ડુંગળી છે એ વનસ્પતિ છે. તો પહેલા કહ્યું એમ કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. ક્લિયર? તો આ ડુંગળીનો કોષ, તો ડુંગળી છે વનસ્પતિ છે તો એની અંદર કોષ દિવાલ જોવા મળશે. યસ યા નો? યસ, જોવા મળશે. કેમ કે ભાઈ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે. ઓકે. તો ત્યારબાદ કોષરસ પટલ વનસ્પતિ કોષમાં જોવા મળે છે. સાથોસાથ એક વધારાનું દ્રઢ આવરણ આવેલું હોય છે જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે. આપણે ડુંગળીના કોષની આગળ માહિતી મેળવીએ એ પહેલા કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું હોય છે. માની લો આ કોઈ ગોળાકાર કોષ. આપણે વાત કરી રહ્યા છીએ કોષરસ પટલની. તો બાહ્ય આવરણ આ થયું કોષરસ પટલ. કોષરસ પટલ. બરોબર? હવે કોષના કેન્દ્રમાં આ આખો ભાગ એક કોષ છે. કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર એટલે આ થયું કોષનું કેન્દ્ર. ઘટ ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું હોય છે જે કોષનું કેન્દ્ર એટલે કે જે કોષનું નિયમન કરતું હોય છે. તો આ થયું કોષનું કેન્દ્ર. કોષ કેન્દ્ર એટલે શું? કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર રચના જોવા મળે છે જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે. ત્યારબાદ વાત કરીએ ત્રીજા ભાગની તો કોષરસ. તો ભાઈ કોષરસ કોને કહેવાય? તો કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવા પદાર્થને કોષરસ કહે છે. કોષરસ એટલે કોષરસ પટલ. આ ફરતો છે કોષરસ પટલ અને ગોળાકાર કેન્દ્ર એટલે આ કોષ કેન્દ્ર. એની આ વચ્ચેનો જે ભાગ છે જેને શું કહેવામાં આવે છે? કોષરસ કહેવામાં આવે છે. તો આ જે ભાગ છે શું કહેવાય? કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભાગ થયો કોષરસ. ક્લિયર? શું થયો? કોષરસ. ઓકે. હવે આ કોષરસ શેનો બનેલો હોય? તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને પાણીનો બનેલો હોય છે. કોષરસની અંદર શું રહેલું હોય? તો કોષરસની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને પાણી છે રહેલું હોય છે. કોષરસની અંદર અંગિકાઓ રહેલી હોય છે. એ આપણે આગળ જોશું. બરાબર? હવે કોષરસ પટલ કોષને આકાર આપે છે. કોષને આકાર આપવાનું કામ કોણ કરે છે? કોષને આકાર આપવાનું કામ આ કોષરસ પટલ જે ફરતો આવેલો છે તે કોષને આકાર આપવાનું કાર્ય છે કરતું હોય છે. ક્લિયર? વનસ્પતિ કોષમાં કોષ પટલની સાથે એક વધારાની બહારની બાજુ જાડું પડ જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ કોષ હોય તો કોષરસ પટલની સાથે એક વધારાની બહારની બાજુ એક જાડું પડ આવેલું હોય છે જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષના મુખ્યત્વે 3 ભાગો કઈ રીતના? કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર.
એ જોઈ લીધા. હવે વનસ્પતિ કોષમાં થોડું અલગથી કે વનસ્પતિ કોષમાં કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ દિવાલ જોવા મળે છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. હવે કોષ દિવાલ નું કાર્ય, પ્રશ્ન એવો થઈ જાય કે ભાઈ કોષ દિવાલ નું કાર્ય જણાવો. કોષ દિવાલ, કોષ દિવાલનું કાર્ય. શા માટે કોષ દિવાલની જરૂર પડે વનસ્પતિ કોષને? પ્રાણી કોષમાં તો કોષ દિવાલ જોવા મળતી નથી. તો કોષરસ પટલની ફરતે કોષ દિવાલનું પડ વનસ્પતિ કોષોને રક્ષણ માટે જરૂરી છે. શાના માટે જરૂરી છે? શા માટે કોષ દિવાલની જરૂર પડી? ભાઈ કોષને દિવાલ ના હોય વનસ્પતિ કોષમાં તો શું ફેર પડે? તો ફેર ઘણો પડે. શું કામ કોષ દિવાલ? તો ભાઈ કોષ દિવાલનું કાર્ય શું? 2 માર્કની અંદર મહત્વનો પ્રશ્ન બની રહે. તો કોષ દિવાલનું કાર્ય કોષની ફરતે, કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે જે કોષોને રક્ષણ માટે જરૂરી છે. શું કામ ભાઈ રક્ષણ? એની ઉપર શું કોઈ સૈનિકો ફાયરિંગ કરવાના છે? ના, એવું નથી. પણ વાતાવરણના લીધે અમુક વાતાવરણ સામે કોષોને રક્ષણ મળે એટલા માટે કોષ દિવાલની જરૂર પડે. ભાઈ વાતાવરણમાં તમને ખબર છે સમયાંતરે બદલાવો આવતા હોય છે. તો જે વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતા પવનો, તાપમાન ઝડપથી ગતિ કરતા પવનો, હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણ આપે છે. કોષ દિવાલ છે એ કોષોને કેવા કેવા પડકારો સામે રક્ષણ પૂરું પાડે? તો તમને ખબર છે વાતાવરણના બદલાવ સાથે તાપમાનમાં પણ બદલાવ આવતો હોય છે. એશિયાનો ઘણી વખત તાપમાન ઘણું હાઈ હોય છે, તો ઘણી વખત તાપમાન ઘણું લો હોય છે. તો માનવી, ફોર એક્ઝામ્પલ માનવીની વાત કરીએ, બીજા પ્રાણીઓની વાત કરીએ, તો બીજા પ્રાણીઓ છે હલનચલન કરી શકે, પોતાની જાતનું રક્ષણ માટે કંઈક વ્યવસ્થાઓ કરી શકે. હાલો, માનવી તો બુદ્ધિશાળી પ્રાણી છે, પણ ફોર એક્ઝામ્પલ ગાય, ભેંસ, કૂતરા હોય, બરોબર, તો એ લોકો પણ વરસાદ, તાપમાન સામે રક્ષણ પાડે, રક્ષણ મેળવી શકે. ફોર એક્ઝામ્પલ તો કહ્યું એમ કે ગાય, ભેંસ જેવા પ્રાણીઓ છે એ વરસાદ હોય તો તમને ખબર છે વરસાદ ઉપર વધારે ના આવે એટલા માટે કોઈ સારો આશરો ગોતતા હોય. એશિયાનો પછી કોઈ પ્રાણી હોય તો વધારે તડકો લાગતો હોય, કોઈ એવી ઋતુ હોય તો એ પોતાના રક્ષણ માટે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકતા હોય છે. પરંતુ વનસ્પતિ છે આવું કરી શકતા નથી. વનસ્પતિ કાંઈ એવું ના કરે કે એક જગ્યાથી મૂળ ઉખેડે અને બીજે જતા રહે પછી ત્યાં પાછા મૂળ નાખી દે. થાય છે એવું પોસિબલ? નથી પોસિબલ. ઓકે, તો વાત એ છે કે ભાઈ કોષ દિવાલની જરૂર શા માટે પડી વનસ્પતિ કોષોની? તો પ્રાણીઓમાં જે કોષો રહેલા છે તો પ્રાણી પોતાનું રક્ષણ કરી શકે છે, એટલે પોતાની અંદર રહેલા કોષોનું કંઈક રક્ષણ થાય. પરંતુ વનસ્પતિ કોષો છે આ વાતાવરણની રક્ષણ સામે પૂરતા પોતાનું કોષોનું રક્ષણ કરી શકે નહીં. ભાઈ તાપમાન હોય તો તાપમાન વધઘટ થયું હોય તો એમાં વનસ્પતિ કંઈ કરી શકે નહીં, પોતાનું સ્થાન બદલી શકે નહીં. ઝડપથી ગતિ કરતા પવનો હોય, વાતાવરણીય ભેજ હોય, આ બધા સામે રક્ષણ પ્રાપ્ત થાય એટલા માટે વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ છે આવેલી હોય છે. ક્લિયર? તો કોષ દિવાલના કાર્યો જણાવો. 2 માર્કનો મહત્વનો જ્યારે પ્રશ્ન તમારી સામે આવે ત્યારે સાહેબ આવું કંઈ આવ્યું નથી ને તમે કંઈ સમજાવ્યું નથી એવું થવું જોઈએ નહીં. તો એનો જવાબ શું આવે? તો એનો જવાબ આ જે 2 મુદ્દાઓ બતાવવામાં આવ્યા છે એ કે ભાઈ કોષરસ પટલ ની ફરતે આવેલા કોષરસ પટલની ફરતે આવેલા, તો આ 2 માર્કનો પ્રશ્ન ભાઈ કોષરસ પટલની ફરતે આવેલા કોષ દિવાલનું પડ વનસ્પતિ કોષોને રક્ષણ માટે જરૂરી છે. ભાઈ કેવા કેવા વાતાવરણીય ફેરફારના લીધે વનસ્પતિ કોષોને રક્ષણ પ્રાપ્ત કરવાનું થાય? તો ભાઈ તાપમાન, ઝડપથી ગતિ કરતા પવન, હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણ આપે છે. ક્લિયર? આ થયું કોષ દિવાલનું કાર્યની વાત. ઓકે બાળકો, હવે આગળ વાત કરીએ. તો આ છે ડુંગળીનો કોષ. શેનો કોષ છે?
ડુંગળીનો કોષ, બરોબર, ડુંગળીનો કોષ. ડુંગળીનો કોષ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ઓકે. હવે યોગ એવો આવે કે ડુંગળીના કોષોનું અવલોકન કરો. પદ્ધતિ તમને બતાવી નથી, માત્ર માઇક્રોસ્કોપ વડે જ્યારે ડુંગળીના કોષને જોવામાં આવે ત્યારે કેવો દેખાય એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો પદ્ધતિ આખી સમજી લો. ડુંગળીના કોષોનું અવલોકન કરવું, હેતુ એવો. તો એની પદ્ધતિ શું આવે? ડુંગળી હોય, બરોબર, એના ઉપરના જે લાલ કલરના જે આખું પડ હોય એને કાઢી નાખવામાં આવે. ત્યારબાદ માસલ પડ, દળદાર પડો માસલ શરૂ થતા હોય છે. એમાંથી તમે જ્યારે ડુંગળીને ખોલતા હોવ છો, કાપતા હોવ છો, ત્યારે તમે ઘણી વખત એકદમ પાતળો પાણી કલરનો પડદો જોયો છે. એશિયાનો પટલ, પડદો એટલે પટલ. હવે એ પટલ છે એને તમારે શું કરવાનું છે? એક સારું માઇક્રોસ્કોપ હોય, એ પટલને એક યોગ્ય સ્લાઇડ ઉપર મૂકી, પાણી એટલે કે ભાઈ મૂકી અને એની ઉપર મિથિલિન બ્લુ અભિરંજિત કરી. અભિરંજિત એટલા માટે ભાઈ સારું એવું ફોકસ થઈ શકે, એટલે કોષ જોઈ શકાય. આ આખી પ્રોસેસ કરવાની, બરોબર. ત્યારબાદ માઇક્રોસ્કોપ વડે એને જોવામાં આવે ત્યારે ડુંગળીના કોષોનું તમને આવું અવલોકન જોવા મળે છે. આવું અવલોકન તમે જોયું હશે. આવું તમે જોયું ક્યારે? જ્યારે શાળા ઉપર આવ્યા હતા અને માઇક્રોસ્કોપની અંદર તમને આવો જ એક ડુંગળીનો કોષ દેખાડવામાં આવ્યો હતો. યસ યા નો? યસ. ઓકે, તો આ ડુંગળીના કોષોનું અવલોકન કરતા તમને મુખ્યત્વે 4 ભાગ જોવા મળે. મુખ્યત્વે 4, સાહેબ આમાં 3 કહ્યા છે, 4 આવ્યા નથી. પરંતુ આ જે કોષ દિવાલ તમને બતાવી છે, આ કોષ દિવાલ છે, એની નીચે જ કોષરસ પટલ છે આવી ગયેલો હોય છે. ઓકે, તો ડુંગળીના કોષોનું અવલોકન કરો એટલે મુખ્યત્વે તમને ભાગો જોવા મળે. તો આવી રીતના આખી આકૃતિ જોઈ શકાય. એમાં તમને આવા અલગ પડ, તો ધારી લો કે આ કોષ, તો આ એક કોષ થયો, બરોબર, અને અલગ પાડતો આ એક કોષ. હું કોની વાત કરી રહ્યો છું? તમે જ્યારે ડુંગળીને રેડ કલરના જેના પાંદડાઓ હોય એને અલગ કરો ત્યારે માસલ પડો શરૂ થતા હોય છે. 2 માસલ પડોની વચ્ચે એકદમ પાતળો પાણી કલરનો પડદો આવેલો હોય છે. પડદાને સૂક્ષ્મદર્શક યંત્ર વડે એટલે માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે. મિથિલિન બ્લુ અભિરંજિત તરીકે ભાઈ સારા એવા પ્રમાણે જોઈ શકાય. એટલા માટે અવલોકન કરો ત્યારે તમને આવી આકૃતિ એમાં તમને જોવા મળે, બરોબર. નરી આંખે પટલની અંદર તમે આ જોઈ શકો નહીં, એના માટે માઇક્રોસ્કોપની જરૂર પડે. માઇક્રોસ્કોપની અંદર તમે સ્લાઇડની મદદથી અને જુઓ ત્યારે આવો તમને આકાર જોવા મળે છે. આવા આકારમાં ઘણા બધા એની અંદર કોષો રહેલા હોય છે. તો આ થયા એના કોષો, અલગ અલગ પ્રકારના એના કોષો છે, બરોબર. દરેક કોષની અંદર તમને કોષ દિવાલ, કોષરસ અને કોષ કેન્દ્રથી જોવા મળતું હોય છે. કોષરસ પટલ પણ હોય, પરંતુ તફાવત એ છે કે ભાઈ કોષરસ પટલ છે એકદમ આની નીચેના ભાગમાં આવેલો હોય, એટલા માટે તમે એને જોઈ શકતા નથી. સમજાય ગઈ વાત? કે ભાઈ આખો શું છે? આ થઈ એની કોષ દિવાલ. તો કોષ દિવાલની એક્ઝેક્ટ નીચે તે શું આવેલું હોય છે? કોષરસ પટલ આવેલો હોય છે, પરંતુ એ આપણે જોઈ શકતા નથી. એટલે આપણને શું દેખાય? કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષરસ આપણને દેખાતું હોય છે, બરોબર. તો આ તમે જોઈ શકો, આ જે ભાગ છે એને શું કહેવાય છે? કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. કોષ દિવાલનું કાર્ય તમને ખ્યાલ છે, વનસ્પતિ કોષ છે, ડુંગળીનો કોષ. આ જે તમને ભાગ દેખાઈ રહ્યો છે, આ ટપકા ટપકા, એ ભાગ શું છે? કોષરસ છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને પાણીનો બનેલો હોય, એની અંદર અંગિકાઓ આવેલી હોય છે, બરોબર. ત્યારબાદ તમને જે આ ટપકાઓ દેખાય છે, આ બધા ટપકાઓ દેખાય છે, એ શું છે? આ છે ભાઈ કોષ કેન્દ્ર. હું કોષ કેન્દ્ર. કયો ભાગ છે? કોષ કેન્દ્ર, બરોબર. તો સાહેબ આમાં કોષરસ પટલ તો નથી. તમે કહ્યું કે કોષરસ પટલના કોષના મુખ્યત્વે 3 ભાગમાં કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. તો કોષરસ પટલ ઢંકાઈ ગયો છે. કોનાથી? કોષ
દિવાલથી. ક્લિયર? તો અંતે અવલોકન કરતા એવું સાબિત થાય કે ડુંગળીના કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે, તેની અંદર કોષ રસ આવેલો હોય છે અને કોષ દિવાલ પણ જોવા મળે છે. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ. હવે તો કોષરસ પટલ અમીબા નહીં, એ ભૂલથી આવી ગયેલું છે. બરોબર? તો કોષરસ પટલ એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે, જેને કોષ દિવાલ કહે છે. એ ફરી વખત અહીંયા રિપીટ થાય છે. બરોબર? રક્ષણની વાત થઈ એટલા માટે. બરોબર? આ થયો. હવે બીજી એક એક્ટિવિટી આવે છે મનુષ્યના ગાલની. ઓકે બાળકો, તો આપણે ડુંગળીના કોષોનું અવલોકન કર્યું. હવે આવે છે જે ડુંગળીના કોષો જોયા એ વનસ્પતિ કોષની વાત છે. હવે બાળકો આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રાણી કોષનું અવલોકન. તો પ્રાણી કોષમાં આપણે કોનો કોષ લઈએ છીએ? આપણો જ, એટલે કે મનુષ્યનો, મનુષ્યના ગાલનો કોષ. એ લેવો સિમ્પલ છે, બીજા કોષો લેવા અઘરા પડે. બરોબર ને? કે રક્ત કાઢીને એમાંથી રક્તના કણોના, બરોબર, લોહીના કઈ કોષો લેવાના ન હોય. ગાલનો કોષ સરળ બને એટલા માટે. તો મનુષ્યના ગાલના કોષોનું અવલોકન કરવા માટે કે ભાઈ એક્ટિવિટી એવી થાય કે ભાઈ મનુષ્યના ગાલોનું અવલોકન, ગાલોના કોષોનું અવલોકન કરો, એવાનો હેતુ થાય. તો એને કઈ રીતના અવલોકન કરવાનું? તો જો તમારી પાસે માઇક્રોસ્કોપ હોય, બરોબર, તો વાત આપણા મનુષ્યના ગાલના કોષની, ભાઈ ગાલનો કોષ લેવો એકદમ સિમ્પલ છે. બરોબર? એમાં પણ માઇક્રોસ્કોપની જરૂર પડે, નરી આંખે તમે જોઈ શકો નહીં. બરોબર? તો એક્ટિવિટી એવી થાય કે ગાલના કોષની આકૃતિ દોરી અને પદ્ધતિ અને અવલોકન સમજાવો અથવા તો જણાવો. બરોબર? તો ગાલનો કોષ કેવી રીતના તૈયાર કરવો? તો તમારી પાસે જો માઇક્રોસ્કોપ હોય, અભિરંજિત કોઈ પદાર્થો હોય, બરોબર, આયોડિન છે, મિથિલિન બ્લુ, આ બધા પદાર્થો હોય તમારી પાસે, તો તમે તમારા ઘરે પણ આ ગાલના કોષોનું અવલોકન કરી શકો. બરોબર? તો ગાલના કોષોમાં તમારે કોઈ દિવાસળી હોય, બરોબર, દિવાસળીને ગાલના અંદરના ભાગમાં ઘસવાની. ગાલના અંદરના ભાગમાં ઘસો એટલે એકદમ પાતળો પડ એ દિવાસળી સાથે ચોંટી જશે. હવે એને તમારે યોગ્ય સીપિયાની મદદથી સ્લાઇડ ઉપર મૂકવાનું છે. ત્યારબાદ આયોડિન અભિરંજિતો કરી અને ત્યારબાદ એને સ્લાઇડમાં સૂક્ષ્મદર્શક માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે તો તમને આવી આકૃતિ જોવા મળશે. ક્લિયર? આ હું આખી પ્રોસેસ ઝડપથી કહી દીધીશ તમને. સીપિયાની મદદથી પકડવાનું, યોગ્ય રીતના કાળજી રાખીને તૂટે નહીં એ રીતના, બરોબર, હવા ન રહી જાય, એ બધી કાળજીઓ એમાં લેવાની. ત્યારબાદ તમે સ્લાઇડની મદદ સ્લાઇડ ઉપર રાખો, અભિરંજિત કરી દેવામાં આવે, ત્યારબાદ માઇક્રોસ્કોપની મદદથી જો એને જોવામાં આવે તો તમને આખી આવી આકૃતિ જોવા મળશે. બરોબર? તો આ થઈ મનુષ્યના ગાલના કોષની આકૃતિ. હવે ડિફરન્ટ જોવા મળે છે. જો આની પહેલા મેં તમને ડુંગળીનો કોષ દેખાડ્યો હતો, એમાં તમને કોષરસ પટલ છે એ જોવા મળતું નહોતું, પરંતુ મનુષ્યના ગાલની અંદર એટલે હવે પ્રાણી કોષમાં કોષરસ પટલ તમને જોવા મળે છે. તો અહીંયા અવલોકન શું આવે એ ખાસ નોટ કરવાનું છે. વનસ્પતિ કોષનું અવલોકન બોલું છું. પહેલા ફરી વખત સમજાવું છું. વનસ્પતિ કોષનું અવલોકન બોલું છું. તો વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને કોષ દિવાલ છે આવેલી હોય છે. હવે બોલું છું મનુષ્યના ગાલનો, એટલે કે પ્રાણી કોષના કોષ દિવાલની વાત થાય છે. તો પ્રાણી કોષ દિવાલ, પ્રાણી કોષોમાં કોષ દિવાલ આવેલી હોય નહીં, કોષ દિવાલ નહીં. ક્લિયર? મનુષ્યના ગાલનું કોષોનું અવલોકન કરવામાં આવે તો કોષરસ પટલ અને કોષ કેન્દ્ર જોવા મળે છે. કોષ દિવાલ જોવા મળતી નથી અથવા તો કોષ દિવાલની ગેરહાજરી હોય. સમજાઈ ગઈ વાત? તો મનુષ્યના એટલે કે પ્રાણીઓ કોષોમાં કોષ દિવાલ આવેલી હોય નહીં, વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ આવેલી હોય છે. એમાં તમે આ જે પડ દેખાય છે તમને આખો, એ શું છે? કોષરસ પટલ. તમે જોઈ શકો છો, આપણે કોષરસ પટલમાં થિયરી જોઈ હતી કે ભાઈ કોષરસ પટલ છે એક કોષને બીજા કોષોથી અલગ પાડે છે. તો આખું જે પટલ છે અલગ પાડે કે નથી પાડતું કોષને એકબીજાથી? આ કોષ પટલ છે એક કોષને બીજા કોષથી અલગ પાડે કે નથી પાડતું?
યસ પાડે છે. તો આ કોષરસ પટલ છે એક કોષને બીજા કોષોથી અલગ પાડે છે. ક્લિયર? આ જે ભાગ છે એને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. કોષરસ એટલે શું? કોષરસ પટલ અને કોષ કેન્દ્ર વચ્ચેનો આ જે ભાગ છે જેને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. જે કાર્બોહાઈડ્રેટ પ્રોટીનનો બધો બનેલો પાણીનો બનેલો હોય છે. અંદર અંગિકાઓ આવેલી હોય છે. કણાભસૂત્ર રિબોઝોમ્સ ની બધી અંગિકાઓ કોષરસની અંદર આવેલી હોય છે. ક્લિયર? અને આ થયું કોષ કેન્દ્ર. શું? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર પણ કોષ કેન્દ્રિકા રંગસૂત્ર ને બધું આવેલું હોય છે. આપણે જોશું વિસ્તારથી નેક્સ્ટ લેક્ચરમાં. તો આ થી બાળકો મનુષ્યના ગાલના કોષોની આકૃતિની વાત. બરોબર? ઓકે, ત્યારબાદ આગળ વધીએ. કોષરસની વાત કરવામાં આવે તો તમને હમણાં બતાવ્યું કે કોષરસ કોને કહેવાય? તો આને કોષરસ કહેવાય. આ જે ભાગ છે આખો આ શું છે? કોષરસ. બરોબર? હવે કોષરસ કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચેનો જે પદાર્થ આવેલો હોય તેને કોષરસ પટલ કહેવાય. માની લો આ કોઈ કોષ છે. આ થયું કોષરસ પટલ. કોષરસ પટલ. મધ્યમાં ગોળાકાર કોષ કેન્દ્ર. હવે ડેફિનેશન જુઓ. કોષ કેન્દ્ર તેમજ કોષ રસ પટલના વચ્ચેનો જે પદાર્થ એટલે આ ભાગ, આ જે ભાગ છે એને કોષરસ કહે છે. ક્લિયર? કોષરસ એટલે આ ફરતું કોષરસ પટલ, આ ફરતો જે છે કોષ કેન્દ્ર છે આખું, અને આ બંનેની વચ્ચેનો જે ભાગ છે આ જે ભાગ એને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે એક બહારની બાજુ જાડું પડ આવેલું જેને કોષ દિવાલ કહેવાય, જે વનસ્પતિના કોષોનું રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આપણે જોઈ ગયા. ક્લિયર? ઓકે. હવે આ કોષરસ પટલની અંદર બાળકો અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. કણાભસૂત્ર રિબોઝોમ્સ ને આ બધી અંતઃકોષરસ જાળ ને આ બધી અંગિકાઓ આવેલી હોય છે જે અલગ અલગ પ્રકારનું કોષોની અંદર કાર્ય કરતી હોય છે. વિસ્તારથી આ અંગિકાઓ છે તમારે વિસ્તારથી 9મા ધોરણની અંદર ભણવાની થશે. ક્લિયર? ઓકે. તો આ વાતથી બાળકો કોષરસની. તો આજના લેક્ચરને બાળકો અહીં સુધી રાખીએ છીએ. આજે મુખ્યત્વે આપણે વાત કરી કોષોના મુખ્ય ભાગોમાં માત્ર ને માત્ર કોષરસ પટલની જ વાત કરી. એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે એ જોતા પહેલા જે માહિતીઓ પ્રાપ્ત કરી એને એકવાર ઝડપથી યાદ કરીએ. તો ભાઈ કોષરસ પટલને જીવરસ પટલ તરીકે ઓળખવામાં આવશે. જે કોષરસ પટલ કોષોને આકાર આપવાનું કાર્ય કરે છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષોથી અલગ પાડે છે. કોષરસ પટલ છે છિદ્રાળુ હોય છે. પદાર્થનું અંદર બહાર જે પદાર્થો કોષમાંથી બહાર ને બહાર કોષમાંથી અંદર ને અંદરમાંથી બહાર આવતા જે પદાર્થો છે એનું નિયમન કોષરસ પટલ છે કરતું હોય છે. બરોબર? કોષ કેન્દ્ર કોને કહેવાય? કોષરસ કોને કહેવાય? શેનું બનેલું હોય? એ બધી માહિતીઓ જોઈ હતી. પછી આપણે વનસ્પતિ કોષ એટલે એમાં ડુંગળીના કોષની આકૃતિ જોઈ હતી. મનુષ્યના ગાલના કોષોની આકૃતિ જોઈ હતી. આપણે અલગ અલગ પ્રકારની ઘણી બધી માહિતીઓ એમાં પ્રાપ્ત કરી હતી. ઓકે બાળકો, આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે? તો પ્રશ્ન એવો આવે, કોષરસ પટલ વિશે જણાવો. 3 માર્કનો મહત્વનો પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન આવે, વનસ્પતિ કોષમાં કોષ દિવાલનું કાર્ય જણાવો. બરોબર? મનુષ્યના ગાલના કોષની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. મહત્વનો પ્રશ્ન. ડુંગળીના કોષોની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. આવા બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે તમારી સામે આમાંથી આવી શકે. તો બાળકો બાકીના ટોપિકો છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આપણા લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.